નમસ્કાર સરકારી કર્મચારીઓ અને પેન્શનર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ પેન્શન વેલફેર ડિપાર્ટમેન્ટ એટલે કે DOPPW દ્વારા એક ઓફિસ મેમોરેન્ડમ એટલે કે પરિપત્ર જાહેર કરાયો છે, જેમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સરકારે પેન્શન અંગે મોટી જાહેરાત કરી દીધી છે। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે DOPPW ઓફિસ મેમોરેન્ડમમાં સરકારે પેન્શન અંગે કઈ મોટી જાહેરાત કરી છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો। જો ચેનલમાં તમે પહેલીવાર વિડીયો જોતા હોય તો કર્મચારી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો, જેથી કરીને અમારી ચેનલ પરથી તમને આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા સમાચારો સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર છે। સરકારે પેન્શન અંગે મોટી જાહેરાત અને રાહત આપી છે। તો ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલફેર ઓફિસ મેમોરેન્ડમ જણાવે છે કે દરેક સરકારી કર્મચારી અથવા પેન્શનર માટે તેમના પરિવારના બધા જ સભ્યોની વિગતો આપવી ફરજિયાત છે, પછી ભલે તેઓ ફેમિલી પેન્શન માટે લાયક હોય કે ન હોય। કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો માટે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરતા પેન્શનર્સ એન્ડ પેન્શનર વેલફેર ડિપાર્ટમેન્ટ એટલે કે DOPPW જણાવ્યું છે કે ફેમિલી પેન્શન માટે ફેમિલી લિસ્ટમાંથી દીકરીનું નામ દૂર કરવામાં આવશે નહીં। વિભાગે આ સ્પષ્ટતા એવા સમયે જારી કરી છે જ્યારે નિવૃત્તિ પછી કર્મચારીઓની ફેમિલી લિસ્ટમાંથી દીકરીના નામ દૂર કરવા અંગે ફરિયાદો મળે છે। DOPPW નિર્દેશ શું જણાવે છે? તો ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન અને પેન્શનર વેલફેરના કાર્યાલયના મેમોરેન્ડમમાં જણાવાયું છે કે દરેક સરકારી કર્મચારી અથવા પેન્શનર માટે તેમના પરિવારના તમામ સભ્યોની વિગતો પૂરી પાડવી હવે ફરજિયાત છે, પછી ભલે તેઓ ફેમિલી પેન્શન માટે લાયક હોય કે ન હોય। વિભાગે સ્પષ્ટતા કરી છે કે એકવાર સરકારી કર્મચારી પોતાની પુત્રીનું નામ નિર્ધારિત પ્રોફોર્મામાં પરિવારના સભ્ય તરીકે જણાવે છે ત્યારે તેને પરિવારના સભ્ય ગણવામાં આવશે। તેથી પુત્રીનું નામ પરિવારના સભ્યની વિગતોમાંથી દૂર કરવામાં આવશે નહીં। ફેમિલી પેન્શન અંગેની પાત્રતા નિયમો અનુસાર પેન્શનર અથવા ફેમિલી પેન્શનરનું મૃત્યુ પછી નક્કી કરવામાં આવશે। આનો અર્થ એ છે કે દીકરીનું નામ યાદીમાં રહેશે, ભલે તે સમયે ફેમિલી પેન્શન માટે લાયક ન હોય। પેન્શનરના મૃત્યુ પછી જ તેની પાત્રતા તપાસવામાં આવશે। આ જોગવાઈઓ સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શનર રૂલ્સ 2021ના નિયમ 50/15 હેઠળ આવે છે। આ નિયમ મુજબ કોઈ વ્યક્તિ સરકારી સેવામાં પ્રવેશતાની સાથે જ તેણે તેના પરિવારના બધા જ સભ્યો જેમ કે જીવનસાથી, તેના બાળકો, માતા પિતા અને અપંગ ભાઈ બહેનની વિગતો આપવી જરૂરી છે કે તેઓ ફેમિલી પેન્શન માટે પાત્ર છે કે નહીં। ફેમિલી પેન્શન દાવાઓ સંબંધિત ખાસ જોગવાઈઓ: જો કોઈ સરકારી કર્મચારીના મૃત્યુ થાય છે તો તેના પરિવારના સભ્યનું નામ ફોર્મ 4માં અથવા ઓફિસ રેકોર્ડમાં ઉપલબ્ધ ન હોય તો તે સભ્યનો પેન્શન દાવો નકારવામાં આવશે નહીં। જો ઓફિસ ખાતરી કરે કે સભ્ય નિયમોના પાત્ર છે તો તેને પેન્શન મળવા પાત્ર થશે। કોણ પાત્ર નથી? તો ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શનર્સ એન્ડ પેન્શનર્સ વેલફેરે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ નિયમ એવા સરકારી કર્મચારીઓને લાગુ પડતો નથી જેઓ અગાઉની સિવિલ અથવા લશ્કરી સેવામાંથી નિવૃત્ત થયા છે અને ફરીથી કાર્યરત છે અને જેમના માટે આ નવી સેવા હેઠળ કોઈ નવું પેન્શન અથવા ગ્રેજ્યુટી ચૂકવવા પાત્ર નથી। આમ કેન્દ્ર સરકાર દ્વારા જે છે તે ભારત સરકારના પેન્શનર વિભાગ દ્વારા હાલમાં કાર્યરત કર્મચારીઓને તેમના ફેમિલીની ડિટેલ્સ આપવા માટે એક મહત્વનું ઓફિસ મેમોરેન્ડમ જાહેર કર્યું છે, જેનાથી હવે કર્મચારીઓને જે ગૂંચવણો ઊભો થાય છે ને જે વિભાગને જે વારંવાર નોમિનીઝમાં દીકરીનું નામ ના એડ કરતા જે તકલીફો પડે છે તેને દૂર કરવા માટે અગત્યનું ઓફિસ મેમોરેન્ડમ DOPPW દ્વારા બહાર પડાયું છે। જય હિન્દ, અસ્તુ।